ભૂતપૂર્વ ગુરુજન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સત્કાર સમારંભ તે શરૂ કરવા જઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો અને હાજર સર્વે ગ્રામજનોને વિનંતી કે તેઓ તાળીઓથી આપણે એમને સન્માન આપશું। મિત્રો અહીંયા ગુરુ અને શિષ્યનું મિલન થઈ રહ્યું છે, બરોબર। આ એક કાર્યક્રમ છે જેની અંદર ગુરુ અને વિદ્યાર્થી ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો મળી રહ્યા છે। તાળીઓથી આપણે વધાવી લઈશું તેમને। ત્યારબાદ ડોક્ટર જબુ દેસાઈ પ્રાથમિક શાળામાં સેવા આપનાર શ્રી કાંસીભાઈ વી ચૌહાણ ને આમંત્રિત કરીશ। તેમનું સન્માન કરશે સંસ્થાના ખજાનચી અનિલભાઈ પટેલ। તાળીઓથી આપણે વધાવી લઈશું। ગુરુજન અને વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ ડોક્ટર જબુ દેસાઈ પ્રાથમિક શાળામાં સેવા આપનાર શ્રી શકુંતલાબેનને આમંત્રિત કરીશ। તેમનું સન્માન કરશે ઉષાબેન પટેલ। વર્ષો સુધી શાળામાં સેવા આપી છે મિત્રો આ શિક્ષક મિત્રો એ છે આપણા ગુરુજન। ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ ડોક્ટર જબુ દેસાઈ પ્રાથમિક શાળામાં સેવા આપનાર શ્રી કોકિલાબેનને આમંત્રિત કરીશ। તેમનું સન્માન કરશે શિલ્પાબેન તાવિયાડ। ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ ડોક્ટર જબુ દેસાઈ પ્રાથમિક શાળામાં સેવા આપનાર શ્રી કુસુમબેનને આમંત્રિત કરીશ। તેમનું સન્માન કરશે પ્રેરાબેન પટેલ। તાળીઓથી આપણે આ શિક્ષક મિત્રોને વધાવી લઈશું। આ ભૂતપૂર્વ શિક્ષક મિત્રો છે મિત્રો, ગુરુજનો આપણા। ખૂબ ખૂબ આભાર કુસુમબેન તથા પ્રેરાબેનનો। હવે બાલ મંદિરના ભૂતપૂર્વ આચાર્ય શ્રી કરુણાબેનને આમંત્રિત કરું છું કે તેઓનું સન્માન કરે અત્રેની શાળાના આચાર્ય શ્રી ઉષાબેન।
તાળીઓથી આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ઉષાબેનને વિનંતી કે તેઓ ત્યાં જ ઊભા રહે. ત્યારબાદ આવશે બાલ મંદિરમાં પણ સેવા આપનાર અને જબુ દેસાઈ પ્રાથમિક શાળામાં પણ સેવા આપનાર એવા ધર્મિષ્ઠાબેનને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવશે. તેમનું સન્માન કરશે ઉષાબેન. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ભૂતપૂર્વ શિક્ષક શ્રી પ્રજ્ઞેશભાઈ શાહને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવશે. તેમનું સન્માન કરશે રાજુભાઈ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ભૂતપૂર્વ શિક્ષક શ્રી નરેશભાઈ પટેલને આમંત્રિત કરું છું. તેમનું સ્વાગત અને સન્માન કરશે મનુ કાકા. તાળીઓથી આપણે વધાવી લઈશું તેમને. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ નરવે અશોકભાઈ આઈટીઆઈમાં ફરજ બજાવતા તેઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. તેમનું સન્માન કરશે ભરતભાઈ સાહેબ આઈટીઆઈના આચાર્ય શ્રી. ભૂતપૂર્વ શિક્ષક મિત્રો કોઈ નીચે બેઠા હોય અને રહી ગયા હોય તો તેઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી જાય. ભૂતપૂર્વ ગુરુજનો જેઓ અહીંયા ફરજ બજાવીને કોઈ પણ સંસ્થામાં વહીવટી શૈક્ષણિક કે બિન શૈક્ષણિક કોઈ પણ સંસ્થામાં ફરજ બજાવી હોય તેઓને વિનંતી. ત્યારબાદ સનાભાઈ માલીવાડને હું આમંત્રિત કરીશ સ્ટેજ પર. હાઈસ્કૂલમાં તેઓએ ફરજ બજાવી છે. તેમનું સન્માન કરશે આઈટીઆઈના આચાર્ય શ્રી ભરતભાઈ. હવે ગૂગલ ફોર્મમાં જેમણે રજીસ્ટ્રેશન કર્યું હતું તેવા સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. પ્રથમ હું આજના મુખ્ય મહેમાન શ્રી ભાવિનભાઈ પટેલને આમંત્રિત કરું છું. તેમનું સન્માન કરશે તેમના ગુરુજન ઉષાબેન. ભાવિનભાઈ પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ઉષાબેન તેમના શિક્ષક છે. તાળીઓથી આપણે વધાવી લઈશું.
અહીંથી નામ બોલવામાં આવે એ પ્રમાણે સર્વે વિદ્યાર્થી મિત્રો, ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો સ્ટેજ પર આવશે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, તો તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું હરિભાઈ સાહેબને. તેઓ સન્માન કરશે આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી બિપિનભાઈ પરીખ, કે જેઓ પ્રમુખ પણ છે આ સંસ્થાના. ખૂબ ખૂબ આભાર હરિભાઈ સાહેબ. ગુરુજન આપણા આપણને આશીર્વાદ આપી રહ્યા છે મિત્રો. કહે છે કે ભાઈ ગુરુ વિના જ્ઞાન નહીં. એ વાત સાચી છે. હરિભાઈ સાહેબને વિનંતી કે તેઓ ત્યાં જ ઊભા રહે. ત્યારબાદ અત્રેની સંસ્થાના મંત્રીશ્રી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રવીણભાઈ પટેલને આમંત્રિત કરું છું. તેમનું સન્માન કરશે તેમના શિક્ષક શ્રી હરિભાઈ સાહેબ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સંસ્થાના ખજાનચી એવા અનિલભાઈને વિનંતી કરું છું. અનિલભાઈ તેમનું સન્માન કરશે હરિકાકા. ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ જતીનભાઈ પરીખ ને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. જતીનભાઈ પરીખ તેમનું સ્વાગત કરશે હરિકાકા. જતીનભાઈ પરીખ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આનંદની લાગણી આજે અહીંયા પ્રસરી રહી છે મિત્રો. ત્યારબાદ લાસ્ટીબેનને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. ભૂતપૂર્વ વિદ્યાર્થીની લાસ્ટીબેન, તેમનું સન્માન કરશે હરિકાકા. લાસ્ટીબેન સ્ટેજ પર આવશે. ત્યારબાદ પરિમલભાઈને વિનંતી કે તેઓ પણ સ્ટેજ પર હાજર થાય. ભૂતપૂર્વ વિદ્યાર્થી છે આ સંસ્થાના. શિક્ષક શ્રી દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે. પરિમલભાઈ પરીખ તેઓને પણ વિનંતી તેઓ સ્ટેજ પર આવે. ત્યારબાદ રાજુભાઈ અંબાલાલ પટેલને વિનંતી, તેમનું પણ સન્માન કરશે સલાહકાર એવા હરિભાઈ સાહેબ. ત્યારબાદ આશીષભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવશે. તેમનું સન્માન કરશે શકુંતલાબેન. હરિભાઈ સાહેબ પોતાના સ્થાન પર બેસશે. આશીષભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. તેમનું સન્માન કરશે શકુંતલાબેન, ભૂતપૂર્વ શિક્ષક શ્રી. ત્યારબાદ અબ્દુલ રશીદ ખાન, બિસ્મિલ્લા ખાન કલ્યાણી, તેમને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવશે. રજીસ્ટ્રેશન કરાયું છે એ પ્રમાણે નામ બોલવામાં આવશે, ભૂતપૂર્વ વિદ્યાર્થી. ત્યારબાદ અકીબ ખાન, રસૂલ ખાન પઠાણ, તેમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે.
શકુંતલાબેનને વિનંતી કે તેઓ બેસી જાય. અલ્પાબેન પટેલ અમદાવાદ. અલ્પેશ રમણભાઈ પટેલ હાજર હોય તો અહીંયા સ્ટેજ પર આવે. ત્યારબાદ અર્પિતાબેન શાહ વડોદરા. અરવિંદભાઈ બાવકાભાઈ પટેલ મહેમદાવાદ. આશીષ કુમાર પ્રવીણભાઈ પટેલ અલીણા. ભૂમિબેન ધનંજયભાઈ શાહ અલીણા. છાયાબેન રશ્મિકાંતભાઈ શાહ વડોદરા સ્ટેજ પર આમંત્રિત છે. તેઓને તેમનું સન્માન કરવામાં આવશે. અરવિંદભાઈ બાવકાભાઈ. દેસાઈ દીપ્તિબેન મયુરકુમાર. દેવુ કૃણાલ પટેલ. ધર્મેશ કુમાર ભાનુભાઈ કટારિયા. ધીમંતભાઈ નવીનચંદ્ર પટેલ. ધ્રુવ શાહ. ડોક્ટર મધુર અતુલકુમાર શાહ. ડોક્ટર મકસૂદ પીરુભાઈ શેખ. સર્વેને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. ખૂબ ખૂબ આભાર. શકુંતલાબેનને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ કોકિલાબેનને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. તેઓ સન્માનિત કરશે ડોક્ટર શૈલેષ વિનોદચંદ્ર શાહને. ગઢવી અક્ષય પ્રતાપસિંહ. હેમંત કુમાર મનહરભાઈ પટેલ. હિરેન કુમાર જયંતિભાઈ પટેલ. હિતેન અશોકભાઈ શાહ. હિતેશ કુમાર અંબાલાલ કટારિયા. જાગૃતિબેન દીપકભાઈ શાહ. જલ્પાબેન ગોવિંદભાઈ પટેલ. જતીન જસભાઈ પટેલ. વિનંતી અહીંયા સ્ટેજ પર આવવા માટે. જિગીશાબેન રાણા. જિગીશાબેન ત્રિવેદી. જિજ્ઞાબેન અલ્પેશ કુમાર શાહ. જિજ્ઞેશ કુમાર રમેશભાઈ પટેલ. જિજ્ઞેશ કુમાર એ કટારિયા. જોલી વિનસ પટેલ. કલ્પેશ રાવલ. કમલેશ કુમાર નારાયણભાઈ મકવાણા. કટારિયા મેઘા હર્ષદભાઈ. ક્રીનાબેન દીપેશ કુમાર શાહ. સર્વેને વિનંતી વિદ્યાર્થી મિત્રોને કે તેઓ સ્ટેજ પર આવે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. મકવાણા રાકેશ કુમાર. મલેક ફરજાના બાનુ મોહમ્મદ સલીમ. મલેક ફારૂક અહેમદ હુસૈન મિયા. મલેક મુઝફ્ફર મિયા મયુદ્દીન મિયા. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કાંસિકભાઈ સાહેબને વિનંતી કરીશ. કોકિલાબેનને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ કુસુમબેનને વિનંતી કરીશ કે તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરે. સર્વે વિદ્યાર્થી મિત્રોને સૂચના છે કે આવતીકાલે શાળામાં રજા રહેશે. અવાજ ના થવો જોઈએ. આવતીકાલે શાળામાં રજા રહેશે. મનીષાબેન કલ્પેશભાઈ પરીખ. મનીષાબેન ચંદ્રકાંતભાઈ દવે. મનોજ કનુભાઈ પટેલ. મનોજ રમેશચંદ્ર શાહ. મંસૂરી મોઇન એસ. મંસૂરી શિફાબાનુ મોહમ્મદ ઇરશાદ. મયુરિકાબેન સંજયકુમાર દોશી. મેઘા શૈલેષભાઈ શાહ. મિર્ઝા અલ્ફાજ બેગ શેજાદ બેગ. મિર્ઝા મોહસિન બેગ. સર્વેને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવીને પોતાનું સન્માન ગ્રહણ કરે. મીત સુનિલ કુમાર શાહ. મોહમ્મદ સલીમ ચાંદ મિયા મલેક. મુબારક ખાન એમ પઠાણ. મુકેશ કુમાર બાવકાભાઈ પટેલ. નીલમબેન રમેશભાઈ પટેલ.
નીતિન કુમાર રમણભાઈ પટેલ, પન્નાબેન ઉજેશભાઈ શાહ, પરમાર બિપિનભાઈ આઈ, પરમાર પાર્થકુમાર મહેશભાઈ, પરમાર શૈલેષકુમાર સંજયભાઈ, પટેલ અનિતાબેન વિનુભાઈ. સર્વેને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. ખૂબ ખૂબ આભાર કાનસિંગભાઈ સાહેબનો. હવે સંસ્થાના આચાર્ય શ્રી ઉષાબેન, મેહુલભાઈ અને ભરતભાઈને વિનંતી કે તેઓ ખુરશીમાં પોતાનું સ્થાન લઈ લેશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરશે ત્રણેય સંસ્થાના આચાર્ય શ્રી. પટેલ ભાવેશ કુમાર રમણભાઈ, પટેલ બ્રિજેશ રમણભાઈ, પટેલ દર્શનાબેન પ્રવીણભાઈ, પટેલ દક્ષા વડોદરા, પટેલ દક્ષા ઘનશ્યામકુમાર ઉંદરા, પટેલ ગીતાબેન જયેશકુમાર અલીણા, પટેલ જીલકુમાર દિનેશભાઈ અલીણા, પટેલ જીતેન્દ્રકુમાર રાવજીભાઈ અલીણા, પટેલ કૌશિકકુમાર ભીખાભાઈ અલીણા, પટેલ કિંજલ કૈયજ, પટેલ કૃષ્ણા દિવ્યાંગકુમાર વડોદરા, પટેલ નરેન્દ્રભાઈ મનહરભાઈ અલીણા, પટેલ પ્રજ્ઞા ચિરાગ આણંદ, પટેલ પ્રણય હસમુખભાઈ ડાકોર, પટેલ પ્રશાંત બિપિનભાઈ વડોદરા, પટેલ પ્રવીણાબેન જિગ્નેશભાઈ વિદ્યાનગર, પટેલ રેખાબેન બાબુભાઈ મહેમદાવાદ, પટેલ શકુબેન હર્ષદભાઈ આણંદ, પટેલ સ્મિતકુમાર સુરેશભાઈ અલીણા. ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે, પોતાનું સન્માન સ્વીકારે. પટેલ વિશાલ નવીનચંદ્ર, પઠાણ જુનેદ ખાન યુસુફ ખાન, પઠાણ નરસરુલ્લા ખાન યુસુફ ખાન, પઠાણ વાહિદ ખાન ગુલાબ ખાન, પ્રદ્યુમન કુમાર રતિલાલ શાહ, પ્રણવ જગદીશચંદ્ર ઉપાધ્યાય, પ્રેક્ષા સુનિલભાઈ પટેલ, રાજુ મનહરભાઈ પટેલ, રેખાબેન શાહ, સંદીપ કુમાર પ્રવીણભાઈ પટેલ, સંજયભાઈ રસિકભાઈ પટેલ, શહેજાદ સૈયદ, શાહ બીનાબેન સંજયકુમાર, શાહ દેવશ્રી અંકલેશ્વર, શાહ રીમાબેન બ્રિજેશકુમાર નડિયાદ, શેખ તોફિક મિયા હબીબ મિયા અલીણા, શશાંક કુમાર અશ્વિનભાઈ પટેલ અલીણા, શેખ જાવેદ અખ્તર પીરુભાઈ નડિયાદ. शेख मोहम्मद शाकिब मकबूल हुसैन, शेख शब्बीर हुसैन गुलाम रसूल, सिद्दीक मियाँ मलिक, स्मित जितेंद्र भाई पटेल, स्नेहा जयदीप शाह, त्रिवेदी जिग्नेश अरविंद भाई, त्रिवेदी संजय कुमार विनोद चंद्र, सुनीता बेन देवेंद्र भाई पटेल, त्रिवेदी वेदांत संजय कुमार, उत्कर्ष बिपिन चंद्र राठौड़, શાળાના વિદ્યાર્થી મિત્રો જે લોકોને જમવાનું બાકી હોય તેઓને વિનંતી કે તેઓ જમણવારમાં જશે. જે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો છે
તેઓને વિનંતી કે ધોરણ 7માં પ્રદર્શન પણ રાખેલું છે. આ પ્રોગ્રામ પછી તેઓ જોવા જઈ શકે છે. જૂની યાદો છે એમની ધોરણ 7ની અંદર પ્રદર્શન તરીકે. વોરા જહીર અહેમદ નુરનભાઈ, વાળંદ દેવાંગ કુમાર હરિવદન, વસાવા વિશ્વેશ કુમાર સંજય કુમાર, વિભાબેન રમેશચંદ્ર નગર શેઠ, વિરલ કુમાર જગદીશભાઈ પટેલ, વીરબાળા ત્રિકમલાલ મિસ્ત્રી, વ્રજ રામી વ્રજેશ પટેલ, વ્રજેશ કુમાર કૌશિકભાઈ પટેલ, વ્યાસ મનન પ્રમોદ કુમાર, યશ હરિવદનભાઈ શર્મા, યોગેશ કુમાર રતિલાલ રાણા, જલક પી ખંભોળીજા, કેવલ કુમાર નરેન્દ્રભાઈ પટેલ, નરવે હર્ષિલ કુમાર અશોકભાઈ પટેલ, ચિંતન કુમાર નગીનભાઈ, પટેલ દક્ષાબેન, પટેલ પારુલબેન, પરમાર મયુરકુમાર, પરમાર મિનલબેન, મોહમ્મદ રહીસ, શાહ ધર્મેન્દ્ર, શાહ પ્રજ્ઞેશ કુમાર, સદ્દામ હુસેન સૈયદ, મહેતા અશોક કુમાર, મહેતા વૈશાલીબેન, મહેતા શિલ્પાબેન, મહેતા કિરણ કુમાર, મહેતા મિતેશ કુમાર, ભટ્ટ ધ્રુવલ, પ્રજાપતિ અમરતભાઈ, નગર શેઠ હેમંતભાઈ. સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવીને પોતાનું સન્માન સ્વીકારે. ખૂબ ખૂબ આભાર સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રોનો. ખૂબ ખૂબ આભાર સર્વેનો. પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. હેમંતભાઈનું હવે આઈટીઆઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. ઝાલા હર્ષ આઈટીઆઈના વિદ્યાર્થીઓ છે તેઓ સ્ટેજ પર આવશે. મયુર કુમાર, પરમાર હર્ષવર્ધનસિંહ, રોનક કુમાર ધોળાભાઈ ચૌહાણ, સોઢા પરમાર વિરેન્દ્રસિંહ, પઠાણ રૂશાન ખાન, ઇન્દ્રજીતસિંહ જીતેન્દ્રસિંહ,
સોઢા પરમાર, ભોઈ વિજયકુમાર બલાભાઈ, રજનીકાંત મણિભાઈ પટેલ, ભાવિક કુમાર રતિલાલ સોલંકી, દશરથભાઈ રાવજીભાઈ ચૌહાણ, ચૌહાણ મનીષ કુમાર પ્રતાપભાઈ, વાઘેલા વિક્રમકુમાર કનુભાઈ, પઠાણ સમીર ખાન, પરમાર નિલેશ કુમાર રાજુભાઈ. આઈટીઆઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તેમને વિનંતી, જે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો અહીંયા હાજર હોય પણ રજીસ્ટ્રેશન ના કરાયું હોય કે ગૂગલ ફોર્મ ના ભર્યું હોય તેઓ પણ સ્ટેજ પર આવી જાય, તેમનું સન્માન કરવામાં આવશે. વિનંતી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓનું રજીસ્ટ્રેશન નથી થઈ શક્યું ઓનલાઈન અને ઓફલાઈન પણ, તેઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી જાય. ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, શેખ ગુલામ મયુદ્દીન ભાઈ, તેમનું પણ સન્માન કરવામાં આવશે. રજીસ્ટ્રેશન નથી થયું તેવા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ તેઓનું સન્માન સ્વીકારે. હજી પણ અહીંયા સ્ટેજની આસપાસ કે ખુરશીમાં એવા વિદ્યાર્થીઓ બેઠા હોય જે ભૂતપૂર્વ છે અને રજીસ્ટ્રેશન ના કરાયું હોય તેઓને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર આવીને પોતાનું સન્માન સ્વીકારે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમનું રજીસ્ટ્રેશન નથી થયું તેઓને વિનંતી છે, ઓનલાઈન ઓફલાઈન બહારથી આવ્યો હોય, અત્યારે પધારેલ હોય, રજીસ્ટ્રેશન ન થયું તો પણ એમનું સન્માન થશે. મહેરબાની કરીને તેઓ સ્ટેજ પર આવે, તેઓને વિનંતી છે ભાવભીની. સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, સંસ્થાના વડાશ્રી તેઓનું સન્માન કરશે. અમને તમારું સન્માન કરવામાં ચૂકશો નહીં. વિનંતી છે સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો કે જેઓનું રજીસ્ટ્રેશન નથી થયું છતાં હાજર છે અને નામ બોલાયું હોય અને ના સંભળાયું હોય તેઓને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પાસે આવીને જાણ કરે. ફરી એકવાર ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોને વિનંતી, રજીસ્ટ્રેશન ના થયું હોય, ગૂગલ ફોર્મમાં ના રજીસ્ટ્રેશન થયું હોય, ઓફલાઈન ના થયું હોય પણ અહીંયા હાજર હોય તો સ્ટેજ પર આવી જાય પોતાનું સન્માન મેળવવા માટે. દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે છે આ. અત્રેની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી રતનસિંહ ચંદાજી ચૌહાણ શેરીગામ, તેઓ કહેવા માંગે છે કે અન્નદાનથી ક્ષણિક તૃપ્તિ થાય છે, જ્યારે વિદ્યાદાનથી વિદ્યાર્થીને આજીવન તૃપ્તિ થાય છે. તેમના ગુરુ શ્રી પૂજ્ય હરિભાઈ સાહેબ ડ્રોઈંગની પરીક્ષા અપાવીને આજીવન તૃપ્તિ કરી છે. તેઓનો ખૂબ ખૂબ આભાર માને છે રતનસિંહ ચૌહાણ. આ છે મિત્રો સાચું મિલન, જે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષક અહીંયા મળી રહ્યા છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. અહીંયા સન્માન કરવામાં આવશે સર્વે વિદ્યાર્થી મિત્રોનું. હવે થોડી ક્ષણોમાં આપણો કાર્યક્રમ પૂર્ણ થવા જઈ રહ્યો છે. મુખ્ય મહેમાનનું વક્તવ્ય લેવામાં આવશે. મુખ્ય મહેમાન શ્રીનું વક્તવ્ય લેવામાં આવશે.
આજના મુખ્ય મહેમાન શ્રી ભાવિનભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ પર હાજર આવશે. વિનંતી છે તેઓને. ભાવિનભાઈનું સન્માન કરવા માટે તેમના વિદ્યાર્થી મિત્રો, એમના ફ્રેન્ડ્સ ને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. ભાવિનભાઈના ફ્રેન્ડ્સ આજના મુખ્ય મહેમાન શ્રી જે છે તેમનું આખું ગ્રુપ સ્ટેજ પર આવશે. સર્વેને વિનંતી, ભાવિનભાઈની સાથે ભણેલા સર્વે વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે, તેમનું સન્માન કરશે. મિત્રો આવો લાવો ક્યારે નહીં મળે, આપણા જૂના મિત્રોને મળવાનો, આપણા ગુરુજનને મળવાનો. ભાવિનભાઈના મિત્રો આખું ગ્રુપ સ્ટેજ પર આવશે, એમને સન્માન કરશે, ભાવિનભાઈને સન્માનિત કરશે. નું ગ્રુપ સન્માન કરી રહ્યું છે. મિત્રો તાળીઓથી આપણે વધાવી લઈશું. ઘણો સમય અને પૈસો ખર્ચ કરતા પણ આવો સમય નથી મળતો. આજે એ સમય છે આપણા આંગણે. ભૂતપૂર્વ ગુરુજનો, વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી નો આજે સ્નેહ મિલન થવા જઈ રહ્યો છે. ભાવિનભાઈ સાથે જે એમનું ફ્રેન્ડ્સ ગ્રુપ છે, આની પહેલા પણ જબુ દેસાઈમાં હાજર રહ્યા છે, MK પટેલ હાઈસ્કૂલમાં હાજર રહ્યા છે. ફરીને ફરી અમારી સંસ્થામાં એવી લાગણી અમે વ્યક્ત કરીએ છીએ. જેમણે રજીસ્ટ્રેશન નથી કરાયું તેમનું પણ સન્માન કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. અલીણાના સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, સર્વે ભૂતપૂર્વ ગામમાંથી આવનારા, ગામની બહારથી આવનારા સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આપણા મુખ્ય મહેમાન શ્રી ભાવિનભાઈનું વક્તવ્ય સાંભળવા જઈ રહ્યા છીએ. સર્વેને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આજના મુખ્ય મહેમાન શ્રી ભાવિનભાઈ પટેલ, એમને વિનંતી કરું છું કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. આખા અલીણાના ગુરુ એવા શ્રી હરિભાઈ સાહેબ તથા મંડળના પ્રમુખ સાહેબ, કારોબારી તથા દરેક સભ્યો તથા સ્કૂલમાં આવેલા દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આજે થોડાક દિવસ પહેલાં બેન મારી કંપનીએ મારી ઓફિસે આવ્યા હતા અને બેન મને એવું કહેતા હતા કે તમારે સ્કૂલના એક પ્રોગ્રામમાં આવવાનું છે. મેં બેનને એવું કીધું કે ના બેન, મારું કામ નહીં હારવા આગળ સ્ટેજ પર બેસવાનું એમ. તો કહે છે નહીં ભાવિનભાઈ, તમે આ સ્કૂલમાંથી ભણીને આ જગ્યાએ પહોંચ્યા એટલે કે જે અમને પણ આનંદ છે, તો તમે કે સ્કૂલમાં આવી બાને તમે આવજો એમ. હું શું કમાયો એની કદાચ ખબર નહીં, પણ આજે મારી સ્કૂલે જે મને માન આપ્યું ને, કદાચ હું જે પણ કમાયો ને એ બધું તુચ્છ છે. આજે મને જે જગ્યાએ સ્કૂલે મને જે જગ્યાએ બેસાડીને જે જગ્યાએ માન આપ્યું, અને મારી શરૂઆત આ સ્કૂલથી જ થઈ હતી. આ સ્કૂલમાં પ્રાથમિક શાળામાં પણ અહીં ભણ્યા, માધ્યમિકમાં પણ અહીં ભણ્યા, અને પછી આગળ ભણતા અને ભણીને પછી જ્યારે ઘરે પાછા આવ્યા અને ઘરેથી કામ ચાલુ કર્યું, આજે ખરેખર સ્કૂલના દિવસો યાદ આવી ગયા એમ કે ભાઈ આ ગ્રાઉન્ડની અંદર બેસીને કેટલી વખત બોલબેટ રમ્યા, ખૂબ મતલબમાં મજાક મસ્તી કરી. એ દિવસો હવે ફરીવાર તો જોવા મળે એ શક્ય જ નથી. અને સ્કૂલની વાત કરીએ ને તો સરકારી સ્કૂલ છે. અત્યારે કેવું શિક્ષણ વેપાર બની ગયો. આપણે આપણા છોકરાઓને હાઈ પ્રોફાઇલ સ્કૂલમાં મૂકીએ, પણ આજનું જે પરફોર્મન્સ હતું ને, મારા છોકરા પણ આણંદ વિદ્યાનગરની સ્કૂલમાં ભણે છે, પણ મેં આજનું પરફોર્મન્સ જોઈને મને ખુદને એવું લાગ્યું એમ કે આપણે ખરેખર પૈસા વેસ્ટ કરી રહ્યા છીએ. આટલા નાના છોકરાઓએ અને ટીચરોએ ખરેખર ખૂબ મહેનત કરી અને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું. અને આજે તો મારા બેચના પણ મારા મિત્રો પણ મળ્યા અને ખરેખર ખૂબ આનંદ થયો
એટલે સ્કૂલ સ્ટાફને, કારોબારી મંડળને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. કે કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે. ભાવિનભાઈ, કે કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન સાથે બનીને રહી જાય છે. લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ કોઈના પગલાં અને શબ્દો કાયમ યાદ રહી જાય છે, કાયમ યાદ રહી જાય છે. એવું આપનું વક્તવ્ય હતું. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આ સંસ્થાના સલાહકાર એવા હરિભાઈ સાહેબને વિનંતી કરું છું કે તેઓને પ્રસંગને અનુરૂપ તેઓનું ઉદ્બોધન આપે. હરિભાઈ સાહેબ. શાંતિ શાંતિ શાંતિ. આજે જ્યાંથી હું બોલી રહ્યો છું એ સ્ટેજ જ્યારથી બન્યું ત્યારથી તેની ઉપર બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો એનું જ્ઞાન આપવાનું આ સ્ટેજની ધરતીમાં ખૂબ શક્તિ છે. એ શક્તિ પ્રાપ્ત કરીને ભવિષ્યમાં અભ્યાસ કરનારા બાળકોને પણ શક્તિ મળતી રહે તેવી પરમાત્માને મારી પ્રાર્થના છે. આ સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, સભ્યોશ્રીઓ જેવો જેવો વહીવટમાં આવ્યા છે તેઓ સૌએ નિસ્વાર્થ ભાવથી, ખરા મનથી સંસ્થાની સેવા કરવાની તક પ્રાપ્ત કરી છે અને ભગવાને એમને એ પ્રકારની શક્તિ આપી છે. મારી ભગવાનને પ્રાર્થના છે કે એ સૌ સેવકોને પરમાત્મા પરમ શક્તિ આપે, દીર્ઘાયુ આપે અને આ સંસ્થામાં અભ્યાસ કરનાર બાળકોને જ્ઞાન આપે તેવી પ્રાર્થના છે. અસ્તુ. જય હિન્દ.
આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર સર્વે મહેમાનશ્રીઓ, શિક્ષક મિત્રો, મહાનુભાવો સર્વેનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગને સફળ બનાવવા બદલ. ખૂબ ખૂબ આભાર સર્વેનો. અહીંયા હાજર રહેલા ગ્રામજનો, વિદ્યાર્થી મિત્રો, ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, ભૂતપૂર્વ ગુરુજનો, મહાનુભાવો, મહેમાનશ્રીઓ, મંડળના સભ્યશ્રીઓ, સર્વેનો ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ. સર્વે શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આચાર્યશ્રી, ગુરુજન, ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ, એ સ્ટેજ પાસે આવશે સેવક મિત્રો. ત્રણેય સંસ્થાના આચાર્યશ્રીને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવશે. સંસ્થાના આચાર્યશ્રીઓ, સંસ્થાના ખૂબ ખૂબ આભાર. અને અનિલભાઈ તરફથી પણ સન્માન કરવામાં આવશે ઉષાબેનનું. ભરતભાઈ સાહેબનું પણ સન્માન કરવામાં આવશે.